નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગમાં સ્પર્શક અને અભિલંબનો ટોપિક કમ્પ્લીટ કર્યો અને તેની એક્સરસાઇઝ પણ જોઈ. હવે આ ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગોનો હવે આપણે બીજો ટોપિક વધતું અને ઘટતું વિધેય જોશું. આપણે ધોરણ 11માં વધતું અને ઘટતું વિધેય ત્રિકોણમિતિય ચેપ્ટરમાં આપણે ભણી ચૂક્યા છીએ. તો તેમાં શું હતું કે વધતું અને ઘટતું એની આપણે વ્યાખ્યા હતી કે કઈ રીતે વધે છે અને ઘટે છે. તો જો સૌપ્રથમ આપણે સમજશું વ્યાખ્યાની આધારે વધતું કે ઘટતું વિધેય કઈ રીતે હોય. તો વધતું વિધેય કઈ રીતે હોય તો કોઈ પણ બે કિંમત લઈ આપણે કોઈ અંતરાલ એબીમાંથી કોઈ બે કિંમત માટે જો x1ની કિંમત x2 કરતાં મોટી હોય, x1ની કિંમત x2 કરતાં મોટી હોય તો તેના વિધેયની કિંમત મોટી અથવા બરાબર થાય. જો x1ની કિંમત x2 કરતાં મોટી હોય તો તેના વિધેયોની કિંમત કેવી હોય, મોટી અથવા ઇક્વલ હોય. તો શું કહી શકશું કે f એ ab પર વધતું વિધેય છે. એટલે કે x1 ગ્રેટર ધેન x2 માટે આપણને f ઓફ x1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, જોજો અહીંયા શું આવે છે, ઇક્વલ ટુ આવે છે. તો f ઓફ x1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ f ઓફ x2 મળે. ચાલો, વધતું વિધેય છે એટલે અસમતા બદલાવી નથી. વધતું વિધેય હોય ત્યારે અસમતા બદલાતી નથી. તો x1 ગ્રેટર ધેન x2 માટે f ઓફ x1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ f ઓફ x2 મળે. તો શું કહી શકીએ કે f એ ab પર વધતું વિધેય છે તેમ કહી શકીએ. ચાલો, એ જ રીતે ચુસ્ત વધતું વિધેય. તો ચુસ્ત વધતું વિધેયમાં કઈ રીતે આવશે કે જો x1 અને x2 બે કિંમતો કોઈ અંતરાલ એબીમાંથી લઈએ અને x1 ગ્રેટર ધેન x2 માટે ખાલી આપણને f ઓફ x1 ગ્રેટર ધેન f ઓફ x2 મળે. અહીંયા ઇક્વલ ટુ મળતું નથી ને અહીંયા શું મળે છે, વધતા વિધેયમાં ઇક્વલ ટુ મળે છે. જ્યારે ચુસ્ત વધતા વિધેયમાં ઇક્વલ ટુ આવશે નહીં. એવો ખાલી વધતું વિધેય હોય તો ઇક્વલ ટુ હોય અને ચુસ્ત વધતું વિધેય હોય તો એમાં ઇક્વલ ટુ ન હોય. એટલે કે x1 ગ્રેટર ધેન x2 માટે આપણને શું મળશે, એના વિધેયની કિંમત f ઓફ x1 ગ્રેટર ધેન f ઓફ x2 મળે. તો શું કહી શકશું કે f એ ચુસ્ત ઘટતું વિધેય છે. કયા અંતરાલમાં, ab અંતરાલમાં. તો આ થઈ વધતા અને ઘટતા વિધેયમાં. તો ફરીથી શું કહી શકશું કે વધતા વિધેયમાં અને ચુસ્ત વધતા વિધેયમાં અસમતા બદલાશે નહીં. કોઈ બે કિંમત માટે જો એના વિધેયની કિંમત મેળવવામાં આવે તો અસમતા બદલાતી ન હોય તો આપણે શું કહી શકશું કે વધતું કે ચુસ્ત વધતું વિધેય છે. તો વધતા વિધેયમાં શું આવશે, ઇક્વલ ટુ આવશે. ચુસ્ત વધતા વિધેયમાં ઇક્વલ ટુ આવશે નહીં. આ છે આપણે વ્યાખ્યાની આધારે વધતું અને ચુસ્ત વધતું વિધેય. એ જ રીતે ઘટતું વિધેય અને ચુસ્ત ઘટતું વિધેય. એક ઘટતું વિધેય અને ચુસ્ત ઘટતું વિધેય. તો ઘટતા વિધેયમાં શું થશે કે વિધેયની કિંમત મેળવી તો તેમાં શું થશે કે અસમતા બદલાય છે. જો અહીંયા ગ્રેટર ધેનના જગ્યાએ અહીંયા શું થઈ ગયું, લેસ ધેન ઓર ઇક્વલ ટુ. અહીંયા ગ્રેટર ધેનની જગ્યાએ શું મળી ગયું, લેસ ધેન મળી ગયું. એટલે કે ઘટતું અને ચુસ્ત ઘટતા વિધેયમાં શું થાય છે કે અસમતા બદલાય છે. તો જોઈ ઘટતું વિધેય શું કહે છે. તો કોઈ બે કિંમત x1 અને x2 માટે અંતરાલની, જો x1 ગ્રેટર ધેન x2 હોય તો x1ની કિંમત x2 કરતાં મોટી હોય ત્યારે તેના વિધેયની કિંમત મેળવી. તો વિધેયની કિંમતમાં શું થશે કે f ઓફ x2ની કિંમત f ઓફ x1 કરતાં મોટી અથવા ઇક્વલ ટુ મળે છે. એટલે કે ગ્રેટર ધેન માટે શું થઈ જશે, લેસ ધેન થઈ જશે. વિધેયની કિંમત જે નાનું હતું એની વિધેયની કિંમત શું થઈ જાય છે, મોટી થઈ જાય છે. માટે શું થઈ છે, ગ્રેટર ધેન માટે લેસ ધેન ઓર ઇક્વલ ટુ મળે છે. એટલે કે અસમતા બદલાય છે. અને ઇક્વલ ટુ હોવાથી શું કહી શકશું આપણે, ઘટતું વિધેય છે તેમ કહી શકશું. એ જ રીતે આપણને ચુસ્ત ઘટતું વિધેય જોઈશું.
તો એમાં શું થાય છે કે x1 ગ્રેટર ધેન x2 માટે એના વિધેયની કિંમતમાં f ઓફ x2ની કિંમત f ઓફ x1 કરતાં કેવી થઈ જાય છે, મોટી થઈ જાય છે. એટલે કે ગ્રેટર ધેન માટે અસમતા બદલાઈ જાય છે. ચાલો, તો અસમતા જ્યારે પણ બદલાય ત્યારે શું મળે, ઘટતું વિધેય કે ચુસ્ત ઘટતું વિધેય મળે. જો ઇક્વલ ટુ હોય તો ખાલી ઘટતું વિધેય અને ઇક્વલ ટુ ન હોય તો ચુસ્ત ઘટતું વિધેય છે તેમ કહેવાય. આ થયું આપણે વ્યાખ્યાની આધારે આપણું વધતું અને ઘટતું વિધેય તથા ચુસ્ત વધતું અને ચુસ્ત ઘટતું વિધેય. હવે આપણે વિકલિત કસોટીના આધારે વધતું અને ઘટતું વિધેય જોઈએ. તો વિકલિત કસોટીના આધારે ચુસ્ત વધતું અને ઘટતું વિધેય કે વધતું અને ઘટતું વિધેય મેળવવું સાવ સહેલું છે, બરાબર. એટલે હવે આપણે શું કરશું કે વિકલનનો ઉપયોગ કરશું, કેમ કે આપણું ચેપ્ટર શું છે, વિકલિતના ઉપયોગોના આધારે વિકલિતના ઉપયોગોની આપણી એપ્લિકેશન ભણીએ છીએ. તો એના આધારે આપણે વધતું કે ઘટતું કઈ રીતે મળે એ આપણે જોવું છે. તો હવે વિકલિત કસોટીનો કઈ રીતે ઉપયોગ થાય કે જેના આધારે આપણે કહી શકીએ કે વધતું છે કે ઘટતું છે. તો આપણે કોઈ એક વિધેય લઈએ કે જી એફ એ બી કોઈ અંતરાલમાં સતત અને એ બી કોઈ અંતરાલ પર વિકલનીય હોય તો સૌપ્રથમ આપણે શું મેળવવું પડશે, એફ ડેશ એક્સ મેળવવું પડશે. શું મેળવવું પડશે, એફ ડેશ એક્સ. આપણને કોઈ વિધેય આપ્યું હોય, માનો કે એફ ઓફ એક્સ વિધેય આપેલું છે, એફ વિધેય આપેલું છે, તો સૌપ્રથમ આપણે વિકલિત કસોટીના આધારે વધતું કે ઘટતું જોવું હોય તો સૌપ્રથમ તેનું શું કરવું પડશે, આપણે વિકલન કરવું પડશે. ચાલો, વિકલન કર્યા પછી આપણે એ ચેક કરવું પડશે કે જો વિકલનની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે કે 0 કરતાં મોટી અથવા 0 મળે છે તો આપણે શું કહી શકશું કે એફ એ આ અંતરાલ ઉપર વધતું વિધેય છે તેમ કહી શકીએ. એટલે કે ધન મળે, એફ ડેશ એક્સની કિંમત ધન મળે અથવા ઇક્વલ ટુ 0 મળે તો શું કહી શકશું, એફ એ બી પર વધતું વિધેય છે તેમ કહેવાય. ઇક્વલ ટુ આવે તો આપણે ખાલી વધતું વિધેય છે તેમ કહીશું. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આવે તો વધતું વિધેય. અહીંયા પણ જોયું વધતું વિધેયમાં શું આવે છે, ઇક્વલ ટુ આવે છે. ઇક્વલ ટુ આવે એટલે વધતું અને ઘટતું હોય. ઇક્વલ ટુ ન હોય તો ચુસ્ત વધતું અને ચુસ્ત ઘટતું વિધેય હોય. આ એક ધ્યાન રાખવાનું. જો એફ ડેશ એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે, શું છે, ઇક્વલ ટુ 0, તો ખાલી શું મળશે, આપણને વધતું વિધેય મળશે. તો આ અંતરાલમાં શું થાય છે, વધતું વિધેય થશે. અને જો એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0 એટલે ખાલી ધન કિંમત મળે પણ ઇક્વલ ટુ મળતું નથી. જો ઇક્વલ ટુ ન મળે તો શું કહી શકશું કે એફ એ બી પર શું છે, ચુસ્ત વધતું વિધેય છે તેમ કહેવાય. ઇક્વલ ટુ આવે ત્યારે વધતું, ઇક્વલ ટુ નથી તો શું, ચુસ્ત વધતું. ચાલો, એ જ રીતે જો એફ ડેશ એક્સની કિંમત લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 મળે તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 મળે તો શું કહી શકીએ કે એફ એ બી પર ઘટતું વિધેય છે. એટલે કે એફ ડેશ એક્સની કિંમત જો તમને ઋણ મળે એટલે 0 કરતાં નાની એટલે કે ઋણ મળે અથવા ઇક્વલ ટુ 0 મળે તો શું કહી શકશું કે એફ એ બી પર ઘટતું વિધેય છે. ઇક્વલ ટુ હોવાથી ઘટતું વિધેય કહી શકશું. અને જો ઇક્વલ ટુ ન મળે અને એફ ડેશ એક્સની કિંમત કેવી મળે, ઋણ મળે તો શું કહી શકશું, એફ એ બી પર ચુસ્ત ઘટતું વિધેય છે તેમ કહી શકશું. શું કહી શકશું, એફ એ બી પર ચુસ્ત ઘટતું વિધેય છે તેમ કહી શકો. તો ચાલો જોઈ લઈએ ફરીથી. જો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 મળે તો શું, વધતું વિધેય. ખાલી ગ્રેટર ધેન 0 મળે તો ચુસ્ત વધતું વિધેય. લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 મળે તો ઘટતું વિધેય અને લેસ ધેન 0 મળે તો ચુસ્ત ઘટતું વિધેય. હવે આપણે એક એક્ઝામ્પલ ઉપરથી પણ જોઈએ કે કઈ રીતે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ને ગ્રેટર ધેન 0 આ વસ્તુ શું છે, કઈ રીતે આનો ઉપયોગ કરવો. તો તમને એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું. તો ધારો કે એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ વિધેય લઈએ. એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ વિધેય લઈએ અને આપણે એક્સ બિલોંગ્સ ટુ 0 થી π/2 અંતરાલમાં 0 થી π/2 અંતરાલમાં વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે તે નક્કી કરવું છે.
तो हूँ तमने सौ प्रथम एकम वर्तुळ पर देखाड़ी दऊँ कि 0 થી π/2 में साइन વધતું છે કે ઘટતું। तो जो अहींया चलो આપણે एक एकम वर्तुळ लईए। चलो अहींया 0 आगळ आपणी किंमत शुं होय 1 0 अने π/2 आगळ शुं होय आपणी किंमत 0 1। तो पहली वेल्यू शुं होय एकम वर्तुळमां कोसनी होय, बीजी होय साइननी। तो साइन में 0 થી π/2 तरफ जता किंमत शू थाय छे 0 થી 1 थाय छे। शू थाय छे 0 થી 1 साइन की किंमत थाय छे। माटे शू कही शकशुं कि 0 થી π/2 में साइन केवुं छे વધતું विधेय छे तेम कही शकाय। बराबर। हवे आपणे विकलितनो कसोटीनो उपयोग करशुं। विकलितना आधारे कई रीते करी शकाय? तो विकलितना आधारे साव सिम्पल वस्तु छे कि कोईपण विधेय आप्युं होय तो शुं सौ प्रथम एनुं विकलन करी नाखो। चालो आनुं विकलन करी f' बराबर शुं मळशे आपणने sin x नुं मळशे cos x। चलो आपणे क्या अंतराल माटे चेक करवुं छे 0 થી π/2 माटे। तो 0 થી π/2 एटले आपणुं केवुं थशे फर्स्ट क्वार्टर एटले के प्रथम चरण थशे। तो प्रथम चरणमां cos x नी किंमत केवी होय? આપણે જાણીએ છીએ કે પ્રથમ ચરણમાં બધા જ વિધેયોની કિંમત કેવી હોય ધન હોય એટલે કે આપણા cos x ની કિંમત પણ આપણને શું મળશે ગ્રેટર ધેન 0 મળશે। તો f' x ની કિંમત આપણને કેવી મળી ગ્રેટર ધેન 0 મળી। તો આપણે શું કહી શકશું કે f એ ab પર ચુસ્ત વધતું વિધેય છે તેમ કહી શકશું। તો અહીંયા આપણે આ રીતે લખીએ કે f એ 0 થી π/2 માં चुस्त વધતું વિધેય છે। जो આપણને ઇક્વલ ટુ 0 મળતી હોય તો શું ખાલી લખશું? જો ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 કોઈ દાખલા માટે મળતી હોય તો આપણે ખાલી વધતું વિધેય છે તેમ કહી શકશું। આ આપણા વિકલિતના આધારે વધતું અને ઘટતું વિધેય થયું। તેમાં આપણે મેળવવું પડશે f'(x). કોઈ પણ વિધેય આપ્યું હોય તો એનું શું કરવું પડે વિકલન કરવું પડે અને એ વિકલન રહ્યું આપણે એ અંતરાલમાં ચેક કરવું પડે કે ધન છે કે ઋણ છે, ઇક્વલ ટુ છે કે ઇક્વલ ટુ નથી। તેની આધારે આ ચારેય આપણે મુદ્દાઓ નક્કી કરી શકીએ કે વધતું છે કે ચુસ્ત ઘટતું, ચુસ્ત વધતું છે, ઘટતું છે કે ચુસ્ત ઘટતું છે કરી શકીએ। बराबर। हवे आगळ आपणे आ थई आपणी व्याख्यानी आधारे अने आ छे आपणा विकलित कसोटीना आधारे। हवे आपणे जोईए कोई बिंदु आगळ વધતું કે ઘટતું વિધેય। कोई बिंदु आगळ વધતું કે ઘટતું વિધેય। कोई बिंदु आगळ વધતું કે ઘટતું વિધેય। ચાલો કોઈ બિંદુ આગળ વધતું કે ઘટતું વિધેય મેળવવા માટે તો સૌપ્રથમ બિંદુ કઈ રીતે મળશે આપણને? बराबर। तो बिंदु मेळववा माटे जे पण विधेय आपेलुं होय एनुं सौप्रथम आपणे शुं करवुं पड़शे विकलन करवुं पड़शे। शुं करवुं पड़शे? जे पण विधेय आप्युं होय, खास करीने बहुपदी विधेय होय, कोई पण विधेय होय, त्रिकोणमितीय विधेय होय तो सौप्रथम आपणे शुं करवुं पड़शे एनुं विकलन करवुं पड़शे। विकलन कर्या पछी एनी किंमत विकलननी किंमत 0 क्यां थाय छे? विकलननी किंमत 0 क्या क्या बिंदु आगळ थाय छे ए बिंदु आपणे f'(x) ની કિંમત 0 ક્યાં થાય છે એ જે આપણને બિંદુઓ મળે એ જ આપણા બિંદુ છે। એના આગળ આપણે વધતું કે ઘટતું વિધેય ચેક કરવાનું છે। દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ ઉપરથી ડાયરેક્ટ સમજાવું તો ધારો કે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે કઈ રીતે બિંદુ આગળ વધતું કે ઘટતું વિધેય બને। હા, અને બીજી વસ્તુ કે વધતું અને ઘટતું વિધેય માટે તમને એક કરતાં વધારે બિંદુઓ મળી શકે અને બિંદુઓ મળવાથી તમારે જુદા જુદા એના અંતરાલ સ્વરૂપે આપણે એનું વધતું કે ઘટતું વિધેય છે એ ચેક
કરવું પડે. એટલે કે કોઈ બિંદુ આગળ ચેક કરતા હોય ત્યારે આપણને શું મળે? અંતરાલ મળે. એ અંતરાલમાં આપણે વધતું છે કે ઘટતું છે, ઘટતું વિધેય છે તે નક્કી કરવું પડે. તો કઈ રીતે બિંદુ આગળ વધતું કે ઘટતું? તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે માનો કે એફ વિધેય છે 2x² + 1. એક્સ વિધેય છે, એફ વિધેય છે 2x² + 1 અને x બિલોંગ્સ ટુ આરમાં આપણે ચેક કરવું છે કે વધતું છે કે ઘટતું છે, ચુસ્ત વધતું છે કે ચુસ્ત ઘટતું છે. આપણે આના માટે ચેક કરવું છે કે ચુસ્ત વધતું છે કે ચુસ્ત ઘટતું છે, કે વધતું છે કે ઘટતું છે. ચાલો ચેક કરીએ. તો સૌપ્રથમ મેં શું કીધું? બિંદુ મેળવવા માટે શું કરવું પડે? વિધેયનું વિકલન કરવું પડે. તો સૌપ્રથમ આપણે આનું શું કરશું? વિકલન કરી નાખીએ. તો કેટલું મળે આપણને? 4x. પછી શું કરવું પડશે કે વિધેયની કિંમત, આપણા વિકલનની કિંમત 0 ક્યાં થાય? તો એ ચેક કરવું પડશે કે 0 ક્યાં થાય f'(x)ની કિંમત. તો કયા બિંદુ આગળ થાય? x બરાબર 0 આગળ. x બરાબર 0 આગળ શું મળે આપણને? f'(x) બરાબર 0 મળે. અહીંયાથી આપણને ખબર પડે આપણે કયા બિંદુ આગળ વધતું કે ઘટતું વિધેય છે તે ચેક કરવું છે. ચલો તો સૌપ્રથમ f(x) એનું વિકલન, પછી એના વિકલનની કિંમત 0 ક્યાં થાય છે એ આપણે ચેક કરવું પડશે. ત્યાંથી આપણને શું મળશે? આપણું બિંદુ મળશે. બરાબર. હવે આપણે કયા અંતરાલ માટે ચેક કરવું છે? x બિલોંગ્સ ટુ r અંતરાલ માટે ચેક કરવું છે કે વધતું છે કે ઘટતું. તો x બિલોંગ્સ ટુ r ને આપણે એક સંખ્યા રેખા સ્વરૂપે દર્શાવી દઈએ. તો r એટલે -ઇન્ફિનિટિવ અને ઇન્ફિનિટિવ. ચાલો કયું બિંદુ મળ્યું આપણે? x બરાબર 0. તો 0 આગળ ચેક કરવું છે. તો 0 ક્યાં હોય સંખ્યા રેખા ઉપર તે આપણે સૌપ્રથમ દર્શાવી દેવાનું. જો એક કરતાં વધારે બિંદુ આગળ f'(x) બરાબર 0 થતો હોય તો બધી જ કિંમતો આપણે અહીંયા દર્શાવવી પડે. બધી જ કિંમતો આપણે દર્શાવવી પડે. તો અહીંયા આપણને એક જ બિંદુ મળે છે તો એક જ સંખ્યા આપણે દર્શાવી. તો ચાલો 0ના લીધે આપણને કેટલા અંતરાલ મળે છે? 2 અંતરાલ મળે છે. એક 0 થી ઇન્ફિનિટિવ અને એક -ઇન્ફિનિટિવથી 0. એક 0 થી ઇન્ફિનિટિવ અને એક -ઇન્ફિનિટિવથી 0. તો પહેલો અંતરાલ લઈએ કે x બિલોંગ્સ ટુ 0 થી ઇન્ફિનિટિવ. ચાલો x બિલોંગ્સ ટુ 0 થી ઇન્ફિનિટિવ. ચાલો આપણા f'(x)ની કિંમત આ અંતરાલ માટે જોઈએ. તો f'(x) આપણો શું છે? 4x. ચાલો હવે આ અંતરાલની કોઈ પણ કિંમત લઈ લો. આ અંતરાલની કોઈ પણ કિંમત લઈ લો. કેના વચ્ચે લેશો? 0 થી ઇન્ફિનિટિવ વચ્ચે કોઈ પણ લઈ લ્યો. 0 કરતાં મોટી થશે તો 1 લઈ લ્યો, 2 લઈ લ્યો, 3 લઈ લ્યો, કોઈ પણ લઈ લ્યો. તો આપણે ધારો કે 1 લઈ લઈએ. 0 કરતાં મોટી 1 લઈ લઈએ. તો એક્સની જગ્યાએ 1 મૂકી તો અહીંયા 1 મૂકશું તો 4 એકા 4 કેવી મળશે? 4. એટલે કે આપણને ધન મળશે. f'(x) કેવું મળશે? > 0. f'(1) મૂકવાથી કેટલું મળે? 4. એટલે કે 4 કિંમત જ મળે. તો કેવી મળે છે? ધન મળે. જો 2 મૂકો તો f'(2) મૂકો તો કેટલી મળશે? 4 દુ 8. એ પણ કેવી મળે? ધન. એવી આપણે 0 થી ઇન્ફિનિટીમાં કોઈ પણ કિંમત વચ્ચેની એક લઈ લો તોય ચાલે, કોઈ એક ચેક કરી લો તોય ચાલે. બરાબર. તો કેવું મળે છે આપણને? ધન મળે છે. =0 મળે છે? ના, =0 મળતું નથી, કેમ કે આપણે 0નો સમાવેશ કરતા નથી. તો અહીંયા શું આપણને મળશે? ચુસ્ત વધતું કે ઘટતું જ ખાલી મળશે. તો જોયું કે આપણે 0 થી ઇન્ફિનિટી માટે આપણા f'(x)ની કિંમત કેવી મળે છે? >0 મળે છે. તો અહીંયા શું લખશું કે 0 થી ઇન્ફિનિટીમાં ચુસ્ત વધતું વિધેય છે તેમ લખી શકીએ. હવે બીજો અંતરાલ ચેક કરી. ચલો બીજો અંતરાલ શું છે? -ઇન્ફિનિટીથી 0. તો એ અંતરાલમાં ચેક કરી કે આ અંતરાલમાં આપણું વિધેય હોય વધતું છે કે ઘટતું છે. ચાલો f'(x) લખી નાખી. તો f'(x) બરાબર શું છે? 4x. ચાલો
માઇનસ ઇન્ફિનિટીથી જીરોમાં કોઈ પણ એક કિંમત લઈ લો એટલે કેવી આવશે? જીરો માઇનસ ઇન્ફિનિટીથી જીરોમાં ઋણ જ કિંમત આવશે. તો એક્સની જગ્યાએ આપણે ઋણ કિંમત મૂકશું તો 4 ધન છે અને એક્સ કેવા થશે? ઋણ થશે. તો આપણે ફાઇનલી કેવી કિંમત મળશે? જીરો કરતાં નાની જ કિંમત મળશે. દાખલા તરીકે -1 મૂકી દઈએ તો 4 -1 એટલે કેવી મળવાની? -4 જ મળવાની. એટલે કેવી મળશે? લેસ દેન 0 જ મળશે. આ દાખલા તરીકે મેં તમને દેખાડી છે કે જેથી ખબર પડે. ચલો f' કેવી મળવાની? લેસ દેન 0 જ મળવાની. એટલે શું કહી શકશું કે આ અંતરાલમાં આપણને કેવું મળે છે? ચુસ્ત ઘટતું વિધેય મળે છે. તો આપણે અહીંયા લખશું કે f એ -ઇન્ફિનિટીથી 0 અંતરાલમાં કેવું છે? ચુસ્ત ઘટતું વિધેય છે. તો આ રીતે બિંદુના આધારે આપણે વધતું અને ઘટતું વિધેય મેળવી શકીએ. અને બિંદુ કેવી રીતે મળે કે f(x) નું વિકલન કરો અને f' ની કિંમત 0 જ્યાં થતી હોય એ જે બિંદુઓ મળે એ આપણા બિંદુઓ મળશે. અને એ બિંદુઓ આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવશું અને એ બિંદુઓના કારણે શું મળશે? આપણને જુદા જુદા અંતરાલ મળશે અને એ અંતરાલમાં આપણે f'(x) ની કિંમત ચેક કરશું કે ધન થાય છે કે ઋણ થાય છે કે ઇક્વલ ટુ 0 થાય છે કે ઇક્વલ ટુ 0 નથી થતી. તેના આધારે આપણે ચુસ્ત વધતું, ચુસ્ત ઘટતું, વધતું અને ઘટતું આ વિધેય ચેક કરશું. બરાબર? આ થયું આપણું બિંદુ આગળ વધતું કે ઘટતું વિધેય. હવે આપણે આની એક્સરસાઇઝના દાખલા જોઈએ. તો આપણે એક્સરસાઇઝ જોઈએ. ચાલો તો સૌપ્રથમ એક્સરસાઇઝનો પહેલો દાખલો. चलो एग्जाम्पल नंबर 1 स्वाध्याय 6.2 नो एग्जाम्पल नंबर 1 साबित करो के f(x) बराबर कितना है 3x + 17 ए आर पर चुस्त વધતું વિધેય છે આવું સાબિત કરવાનું છે. ચલો વિકલિતની કસોટી ઉપરથી આપણે સાબિત કરશું કે સાબિત કરો કે f(x) બરાબર 3x + 17 આર પર ચુસ્ત વધતું વિધેય છે તેવું સાબિત કરવાનું છે. તો આપણે શું કરવાનું? વધતું કે ઘટતું નક્કી કરવા માટે f(x) આપ્યું હોય તો એનું વિકલન કરવાનું. ચલો તો f(x) બરાબર આપણી આગળ શું છે? 3x + 17 એનું વિકલન કરીએ એટલે f'(x) 3x નું 3 17નું શું થઈ જશે? 0. તો f'(x) આપણને શું મળી? 3 કિંમત મળી. એટલે કે એક્સની આરમાંથી કોઈ પણ કિંમત માટે આપણને શું કિંમત મળે છે? વિધેયની 3 મળે છે. એટલે કે અચળ કિંમત મળે છે. એટલે 3 કેવી હોય? >0 એટલે કે 0 કરતાં કેવી મળે છે? આપણને મોટી મળે છે. બરાબર? તો આપણે શું લખશું કે f એ x બિલોંગ્સ ટુ R માં કેવું થશે? ચુસ્ત વધતું વિધેય થશે. કેમ કે આ વિધેય કેવું છે? અચળ વિધેય. આપણને આ કિંમત અચળ મળી. તો એક્સની કોઈ પણ કિંમત માટે અહીંયા વિધેયમાં મૂકશો તો સામે તેને કિંમત કેવી મળે છે? ધન મળે છે. કોઈ પણ કિંમત માટે ઋણ મૂકો તોય ભલે, ધન મૂકો તોય ભલે, સામે કિંમત કેવી છે? 3 અચળ છે ને તે કેવી છે? >0 છે. તો આપણે શું કહી શકશું? f એ x બિલોંગ્સ ટુ R માટે ચુસ્ત વધતું વિધેય છે તેમ સાબિત થાય છે. ચલો હવે આપણે આગળ એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 2 શું કહે છે? તો સાબિત કરો કે f(x) બરાબર e⁻²x એ R પર
કેવું છે? ચુસ્ત વધતું વિધેય ચુસ્ત વધતું વિધેય છે. આવું સાબિત કરીએ કે સાબિત કરો કે આપણું વિધેય એફ ઓફ એક્સ બરાબર ઈ રેસ ટુ 2x છે, આર ઉપર ચુસ્ત વધતું વિધેય છે તેમ આપણે સાબિત કરવું છે. તો સૌપ્રથમ કરશું આપણું વિધેય કયું છે? એફ ઓફ એક્સ બરાબર ઈ રેસ ટુ 2x. ચાલો આનું વિકલન કરીએ તો આનું વિકલન શું મળશે આપણને? એફ ડેશ એક્સ બરાબર ઈ રેસ ટુ 2x. ઈ રેસ ટુ એક્સનું શું થાય? ઈ રેસ ટુ એક્સ જ થાય. તો ઈ રેસ ટુ 2xનું શું થશે? ઈ રેસ ટુ 2x જ થશે. પછી કેનું થશે? 2xનું. તો 2xનું શું આપણને મળશે? 2. ચાલો તો એફ ડેશ એક્સ ફાઇનલી આપણને શું મળ્યું? 2 ઈ રેસ ટુ 2x. ચાલો હવે આપણે એક્સની કિંમત કેમાંથી લેવાની છે? આરમાંથી. તો એક્સની કિંમત આરમાંથી લઈને આપણે અહીંયા ચેક કરવાનું છે કે એફ ડેશ એક્સ ગ્રેટર દેન 0 ઇક્વલ ટુ 0 લેસ દેન 0 કે લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 મળે છે કે નહીં. તો અહીંયા જોશું કે એક્સની આરમાંથી કોઈ પણ કિંમત મળે તો આ ઘાતાંકીય વિધેય રહ્યું હોય હંમેશા કેવું હોય? એક્સ બિલોંગ્સ ટુ આર માટે ધન જ હોય. એક્સની કિંમત કોઈ પણ મૂકી તો ઘાતાંકીય વિધેય હંમેશા તમને કેવું મળે? ધન જ મળે. ચાલો તમને દેખાડું કે ઈ રેસ ટુ 2xમાં જો એક્સની કિંમત 1 લેવામાં આવે તો શું મળે? ઈનો સ્ક્વેર એટલે કેવું મળે? તમને ધન મળે. અને જો એક્સની કિંમત ઋણ લેવામાં આવે એટલે -1 લીધી તો આપણને શું મળશે? એની -2 પાવર એટલે કે 1/2 ઈનો વર્ગ. એ કેવો થાય? છેદમાં આવીને ધન થઈ જશે. એટલે ઈ રેસ ટુ 2x એટલે કે ઘાતાંકીય વિધેય હંમેશા કેવું હોય? ધન જ હોય. વિચારવાનું જ નહીં. ઘાતાંકીય વિધેય આવે એટલે એ હંમેશા કેવું હોય? ધન જ હોય. ચાલો તો ઘાતાંકીય વિધેય ધન છે અને 2 પણ આપણું શું છે? ધન જ છે. તો આ બેનો ગુણાકાર કેવો મળે? ધન જ મળશે. તો 2 ઈ રેસ ટુ 2x એક્સની કોઈ પણ કિંમત માટે એટલે આરની કોઈ પણ કિંમત માટે આપણને શું મળે છે? ગ્રેટર દેન 0 મળશે. અહીંયા આપણને એવી કોઈ કિંમત મળશે નહીં કે જેના કારણે ઇક્વલ ટુ 0 થશે. એટલે આપણને ખાલી શું મળે છે? ગ્રેટર દેન 0 ધન જ કિંમત મળે છે. તો આપણે શું કહી શકશું કે એફ એ કેના માટે? આર ઉપર. એટલે એફ એ આર પર ચુસ્ત વધતું વિધેય છે એવું આપણે સાબિત કરી શકીએ. ચલો કમ્પ્લીટ. હવે આપણે આગળના એક્ઝામ્પલમાં જોશું. તો આગળનો એક્ઝામ્પલ શું કહે છે કે સાબિત કરો કે ચલો એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. સાબિત કરો કે એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ. એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ એ પહેલો અંતરાલ 0 થી π/2 પર 0 થી π/2 માં ચુસ્ત વધતું. ચાલો બીજું π/2 થી π માં ચુસ્ત ઘટતું. અને સી 0 થી π માં વધતું કે ઘટતું, વધતું કે ઘટતું વિધેય નથી. ચાલો હવે આ દાખલા તરફ આપણે જોઈએ. તો શું કહે છે કે સાબિત કરવાનું છે વિધેય કયું આપ્યો છે? એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ. તો પહેલાં એમાં કે 0 થી π/2 માં શું સાબિત કરો? ચુસ્ત વધતું છે તેવું સાબિત કરો. π/2 થી π માં શું સાબિત કરો? ચુસ્ત ઘટતું છે તેમ સાબિત કરો. અને 0 થી π માં વધતું નથી અને ઘટતું પણ નથી એવું સાબિત કરવાનું છે. તો ચાલો શરૂઆત કરીએ. તો આપણું વિધેય શું છે? એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ. તો શું કરવું પડશે? સૌપ્રથમ એનું
વિકલન કરવું પડશે, તો એફ ડેશ એક્સ શું મળશે આપણને? કોસ એક્સ. ચાલો એફ ડેશ એક્સ બરાબર કોસ એક્સ. ચાલો પહેલો અંતરાલ લઈએ. પહેલો અંતરાલ શું છે? 0 થી π/2 માટે. તો 0 થી π/2 માટે ચેક કરી કે એક્સ બિલોંગ્સ ટુ 0 થી π/2 હોય તો ચાલો એક્સ બિલોંગ્સ ટુ 0 થી π/2 એટલે કેવું થશે આપણું પ્રથમ ચરણ. પ્રથમ ચરણમાં કોસ એક્સની કિંમત કેવી મળે આપણને? ધન મળશે. એટલે કે એફ ડેશ એક્સ બરાબર કોસ એક્સની કિંમત કેવી મળશે? ધન મળશે. કેમ કે પ્રથમ ચરણમાં બધા જ વિધેયની કિંમત કેવી હોય? ધન હોય. તો આ અંતરાલમાં શું થશે? 0 થી π/2 માં ચુસ્ત વધતું વિધેય છે તેમ કહેવાય. અને ચાલો હવે આપણે આપણો અંતરાલ લઈ એક્સ બિલોંગ્સ ટુ π/2 થી પાઈ. ચાલો π/2 થી પાઈમાં શું સાબિત કરવાનું છે? ચુસ્ત ઘટતું વિધેય છે તેમ સાબિત કરવાનું છે. તો આપણું એફ ડેશ એક્સ શું છે? એફ ડેશ એક્સ બરાબર કોસ એક્સ. ચાલો π/2 થી પાઈમાં આપણને શું મળે છે? એટલે કયું ચરણ છે આ π/2 થી પાઈ? બીજું ચરણ. બીજા ચરણમાં કોસ એક્સની કિંમત કેવી હોય? કેવી હોય? ઋણ હોય. કોણ ધન હોય બીજા ચરણમાં? સાઇન અને એનું વ્યસ્ત કોસેક. બે જ વિધેય ધન હોય, બાકીના બધા વિધેય કેવા હોય? ઋણ હોય. તો π/2 થી પાઈ માટે કોસેક્સની કિંમત આપણને કેવી મળશે? ઋણ મળશે. તો અહીંયા શું લખશું કે એફ એ π/2 થી પાઈ માટે ચુસ્ત ઘટતું વિધેય છે. હવે ત્રીજું જોઈએ કે 0 થી π/2 માં વધતું છે કે ઘટતું છે. તો સી માટે જોઈએ કે એક્સ બિલોંગ્સ ટુ 0 થી પાઈ. તો 0 થી પાઈમાં 0 થી પાઈમાં આપણે એફ ડેશ એક્સની કિંમત ક્યાં 0 થાય છે? એફ ડેશ એક્સની કિંમત 0 ક્યાં થાય છે? π/2. તો અહીંયા π/2 થી આપણે ભાગ પાડીએ. π/2 થી ભાગ પાડીએ. તો અહીંયા આપણે ઓલરેડી જોયેલું જ છે કે 0 થી π/2 માં શું થાય છે? ચુસ્ત વધતું વિધેય થાય છે. એટલે આમાં વધતું વિધેય થાય છે. અને π/2 થી પાઈમાં શું થાય છે? શું થાય છે? એમાં ઘટતું વિધેય થાય છે. તો અહીંયા આપણે આખું 0 થી પાઈમાં જોવા જઈએ તો કેવું થાય છે? અડધા માટે વધતું થાય છે, અડધા માટે કેવું થાય છે? ઘટતું વિધેય થાય છે. તો આપણે 0 થી પાઈ માટે એમ કહી શકીએ નહીં કે આ વિધેય રહ્યું એ આખું વધે છે કે આખું ઘટે છે. એવું કેવું હોય તો થાય? તો જો વધતું વિધેય હોય તો બંને અંતરાલ કેવા મળવા જોઈએ? વધતા મળવા જોઈએ. અને જો ઘટતું વિધેય હોય તો બંને અંતરાલ કેવા મળવા જોઈએ? ઘટતા મળવા જોઈએ. પણ અહીંયા શું મળે છે? એક અંતરાલમાં વધતું મળે છે અને એક અંતરાલમાં ઘટતું મળે છે. એટલે આપણે આખું 0 થી પાઈ માટે કહી શકીએ નહીં કે વધતું છે કે ઘટતું છે. તો અહીંયા સીધું પણ આપણે લખી શકીએ કે એક્સ બિલોંગ્સ ટુ 0 થી π/2 માં ચુસ્ત વધતું અને એક્સ બિલોંગ્સ ટુ π/2 થી પાઈમાં ચુસ્ત ઘટતું આવું છે. માટે એક્સ બિલોંગ્સ ટુ 0 થી પાઈમાં વધતું છે કે ઘટતું તે કહી શકીએ નહીં. ઓકે. તો આપણે અત્યારે વધતા અને ઘટતા વિધેયના સ્વાધ્યાય 6.2ના 3 એક્ઝામ્પલ જોયા. હવે આપણે આગળના એક્ઝામ્પલ પછી આગળના ટોપિકમાં જોશું. આવતા લેક્ચરમાં આગળના દાખલાઓ જે છે એના એક્સરસાઇઝના તે આપણે જોશું. ઓકે, ધન્યવાદ.